શ્રી દ્વારિકાધીશ જય. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. રાજા પરીક્ષિતજીને સમાધિ લાગી ગઈ છે. જીવ અને બ્રહ્મનો એકાકાર થયો છે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતની પરીક્ષા કરે છે કે હે રાજન, તારી હસ્તિનાપુરી નગરી છે ને એ સળગી રહી છે. તારી સ્ત્રી, તારો પુત્ર તને લેવા આવ્યા છે. રાજા ઊભો થા. પરીક્ષિતના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો, ઓમ હરય નમઃ. ઉપસ્થિત જે ઋષિઓનો સમાજ હતો એને સુખદેવજીએ વિનંતી કરી છે કે હે ઋષિવરો, હે મહાત્માઓ, હવે ગંગાનો કિનારો છોડીને જતા રહ્યો. હવે પરીક્ષિતને એકલો રહેવા દો. ઋષિઓનો સમાજ ગંગાના કિનારેથી વિદાય થયો અને હવે કમંડળ હાથમાં લઈને સુખદેવજી મહારાજ પણ ગંગાના કિનારે ત્યજીને જતા રહ્યા છે. પરીક્ષિત એક છે. આ બાજુ પેલો તક્ષક માનવના રૂપમાં ગંગાના કિનારે આવેલો આવે છે. રસ્તામાં કૌશિક બ્રાહ્મણ મળે છે. તક્ષકને પૂછે કે ઉતાવળો ઉતાવળો ક્યાં જાય છે? કે આજે મારે રાજા પરીક્ષિતને દંશ દેવા જવાનું છે ગંગાના કિનારે. કૌશિક બ્રાહ્મણ તક્ષકને સમજાવે છે, તક્ષક, પરીક્ષિત એ તો ધર્મ પુરુષ છે અને એવા ધર્મ પુરુષને તું દંશ મારીશ? સારું લાગે તને? કહે નહીં, મારે તો આજે એને દંશ મારવાનો જ છે. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું કે તું પરીક્ષિતને દંશ મારજે, હું એને સજીવન કરીશ. તક્ષક ખડખડાટ હસવા લાગ્યો છે. બ્રાહ્મણ, સાપોલિયાના ઝેર ઉતારાય છે, તક્ષકનું ઝેર તારાથી ન ઉતરે. હું કોણ? હું તક્ષક. અને તારામાં એટલી બધી શક્તિ છે? અને તક્ષક નાગના રૂપમાં આવ્યો અને દોડીને સામે જે વડલો હતો ને એ વડલાના થડમાં ડંખ માર્યો અને મારતાની સાથે જ એમ કહેવાય છે અગ્નિ પ્રગટી અને આખો વડ રાખનો ઢગલો બળીને નીચે પડી ગયો છે. લે બ્રાહ્મણ, કર એને નવ પલવિત, સજીવન કર. કૌશિક બ્રાહ્મણે હાથમાં જળ લઈ એ જળને અભિમંત્રિત કરી અને જે વડના ભસ્મનો ઢગલો હતો એની ઉપર આમ જે માર્જન કર્યું હતો ને એવો ઘેઘૂર વડ બનાવી દીધો. તક્ષકનું અભિમાન જતું રહ્યું. આ બ્રાહ્મણ નક્કી મારા ઝેરને ઉતારશે. અને હવે એને સમજાવે છે કે એક બ્રાહ્મણ શ્રાપ આપે અને જો બીજો બ્રાહ્મણ ઝેરને ઉતારે તો જગતમાં બ્રાહ્મણના શ્રાપની કોઈ કિંમત નહીં રહે. સમજાવીને એને ઘરે મોકલો આશ્રમે. અને હવે તક્ષક આવ્યો છે. રાજા પરીક્ષિતના જમણા પગના અંગૂઠા ઉપર તક્ષકે જ્યાં ડંખ માર્યો ને ત્યાં તો દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ એટલી કરી કે રાજા પરીક્ષિતનો આખો દેહ પુષ્પની નીચે ઠકાઈ ગયો છે. તક્ષક દંશ મારે ને એ પેલા રાજા ક્યારના ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. આયા તો એનું પંચ ભૌતિક શરીર જ હતું, દેહને જ ડંખ માર્યો છે. આત્મા તો ભગવાનના ધામમાં પહોંચી ગયો છે. 7 દિવસની કથા શ્રવણના માધ્યમ દ્વારા રાજા પરીક્ષિતને મોક્ષ ગતિ મળી છે. પરીક્ષિતના પુત્ર જનમેજય આવ્યા, પિતાના અગ્નિ સંસ્કાર કર્યા, અંત્યષ્ટિ કર્મ કર્યા અને વેર લેવા માટે સર્પ યજ્ઞ કર્યો જનમેજયે. ઘણા બધા નિર્દોષ સર્પોને હોમી દીધા છે.
તક્ષક ના આવ્યો. બ્રાહ્મણોને કહે છે, ભૂદેવ મારે તક્ષકનું કામ છે, તક્ષક યજ્ઞના કુંડમાં હોમાવવો જોઈએ. બ્રાહ્મણોએ કહ્યું, એ ઇન્દ્રના સિંહાસન નીચે છે, ઇન્દ્રએ એને રક્ષણ આપ્યું છે. અરે ભૂદેવો, ઇન્દ્ર સહિત આહુતિઓ આપો, ભલે ઇન્દ્ર પણ હોમાઈ જાય. અને બ્રાહ્મણોએ ઇન્દ્રના મંત્ર ભણીને આહુતિ આપી અને ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રએ આવીને જનમય જઈને સમજાવ્યા છે કે રાજન, તક્ષક તો નિમિત્ત છે, મૂળમાં બ્રાહ્મણનો શ્રાપ છે. સર્પ યજ્ઞ બંધ કરો, આ શોભા નથી આપતો. તો ઇન્દ્ર મહારાજના સમજાવવાથી જનમેજય રાજાએ સર્પયજ્ઞ પૂર્ણ કર્યો. ઘણા બધા નિર્દોષ સર્પો હોમાણા છે, એના બદલામાં જનમેજયના શરીર ઉપર કોઢ નીકળ્યો છે, કારણ કે પ્રાયશ્ચિત થયું ને. કેટલા બધા સર્પો હોમી દીધા છે. ઋષિઓના શરણે આવ્યો જનમેજય, કહે મને શરીરમાં કોઢ થયો છે, ક્યાં ઉપાયથી આ મટે? અને ત્યારે બ્રાહ્મણોએ અને ઋષિએ બતાવ્યું કે હે રાજા, 1 વર્ષ ગંગાના કિનારે રહે. ગંગામાં દિવસમાં 4 વખત સ્નાન કર અને 1 વર્ષ ઉપવાસ કરે અને ગંગાના કિનારે તપ કર, તારા શરીરનો કોઢ મટી જશે. જનમેજય આવ્યા ગંગાના કિનારા ઉપર, 1 વર્ષના ઉપવાસ, ફક્ત ફળનો આહાર. દિવસમાં 4 વખત ગંગાજીમાં સ્નાન કર્યું, તપ કર્યું અને ગંગા સ્નાનના પુણ્યના હિસાબે જનમેજય રાજાના દેહમાંથી કોઢ નાશ પામ્યો. ગંગાના જળમાં આ તાકાત છે, ચામડીના રોગ મટાડે છે. તો અહીંયા પરીક્ષિત મોક્ષ સુધીની કથા, અહીંયા કથાને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. ઊંડી કરી લો, ઊંડી કરી લો, ઊંડી ઊંડી. તો પરીક્ષિત મોક્ષ સુધીની કથા, ત્યારબાદ 1 અધ્યાય ઊંડીનો. નિયમ એવો છે કે કોઈએ 1 દિવસ, કોઈએ 2 દિવસ, કોઈએ 4 દિવસ, કોઈએ પૂરેપૂરી કથા ન સાંભળી હોય, પણ છેલ્લે જો ઊંડીનો અધ્યાય સાંભળાય તો એને કથા સાંભળવાનું શ્રેય મળે, પુણ્ય મળે. એટલે 1 અધ્યાય ઊંડીનો હોય છે. પણ હવે દાદા કાંઈક કહેવા માગે છે, એટલે આપણે 2 મિનિટ પછી એ ઊંડીનો અધ્યાય કરીશું. ત્યાર પછી અમારા જે આયોજકો, યજમાન પરિવાર છે, એના દ્વારા જે કાંઈ આગળનો કાર્યક્રમ હશે એ અહીંથી સૂચના દેવામાં આવશે. દાદા બોલો આપ. આપણે બધાને આજ નહીં તો કાલ ભગવાન પાસે જવાનું જ છે. આપણે બધા પાસે જન્મ તારીખ છે, પણ મારી કે તમારી પાસે મરણની તારીખ છે. જો કોઈની પાસે હોય તો ઊંચી આંગળી કરો. ક્યારેય લઈ જશે, માટે આપણે મૃત્યુના રૂપને ઓળખી લેવાનું છે. મૃત્યુનું રૂપ તું પીછાણ, ઓ માનવી મૃત્યુનું રૂપ તું પીછાણ. મૃત્યુનું રૂપ તું પીછાણ, માનવી મૃત્યુનું રૂપ તું પીછાણ. એ મૃત્યુનું રૂપ તું પીછાણ, ઓ માનવી મૃત્યુનું રૂપ તું પીછાણ. મૃત્યુનું રૂપ તું પીછાણ, માનવી મૃત્યુનું રૂપ તું પીછાણ. સોંપી દે જીવન સુકાન, ઓ માનવી મૃત્યુનું રૂપ તું પીછાણ. મૃત્યુ ટળે નહીં એની ભીતિને ટાળવી. ગીતા સમજાવે કે એમાં શું બીક છે. મૃત્યુ એ અંત નથી, પરનો વિશ્રામ છે. સોંપી દે જીવન સુકા,
ગાલ માનવી મૃત્યુનો રૂપ તો પિતા જીવન કમાન માનવી વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે શિવ શિવની એકતાનું મંગલ એ ગાન છે મંગલનું રાગ છે સજને સોળે શણગાર માનવી મૃત્યુનું રૂપ તો પિતા તને સોળીએ સંસાર માનવી મૃત્યુનું રૂપ છે બોલીએ ભાગવત ભગવાન કી જય રજનીભાઈ હવે જે તમારો કાર્યક્રમ હોય એ આગળ હાલો. ચલાવો અહીંયા આવી જાવ એટલે હાલો ભાઈઓ અમને ઊંડી કંઈક- ઊંડીનો અધ્યાય એક કરી લો બે હા, મિનિટ એક મિનિટ ઊંડી સાંભળી લો એટલે આપણે 7 દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેધસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વૃક્ષ સનાતન ઊંડીના અધ્યાયના વર્ણનમાં ભાગવતજીમાં ભગવાન ભક્તોના પતિ છે એવા શ્રી હરિ નારાયણનું સ્મરણ કર્યું છે કે જે નારાયણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે એ નિર્ગુણ બ્રહ્મ પણ છે અને સાકાર સ્વરૂપ પણ છે એવા પરમાત્માએ જે લીલાઓ કરી છે એનું ભાગવતજીની અંદર વર્ણન બતાવ્યું છે જેમાં પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાનું આખ્યાન નારદજીનું આખ્યાન પરીક્ષિત રાજાને બ્રાહ્મણોનો શ્રાપ થયો પોતાના પુત્ર જન્મે જઈને રાજગાદી સોંપી અને અનશન વ્રત લઈ પયોપવેશન વ્રત ધારણ કરી અને રાજા પરીક્ષિત ગંગાજીના કિનારે આવ્યા છે ગુરુના રૂપમાં સુખદેવજી મહારાજ મળ્યા એ કથા પ્રથમ સ્કંદની છે બીજા સ્કંદમાં યોગ ધારણાથી મળતી જીવને ગતિ જેમાં અષ્ટાંગ યોગની કથા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ અષ્ટાંગ યોગની કથાનું આપણે દર્શન કર્યું નારદ અને બ્રહ્માજીના સંવાદની કથા વિરાટ અને સૂક્ષ્મ બ્રહ્મની કથા ઉત્પત્તિની કથા જોઈ ત્રીજા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર ઉદ્ધવજીનો સંવાદ વિદુર અને મૈત્રેય વચ્ચેનો સંવાદ સ્થૂળ અને સૂક્ષ્મ રૂપની ગણતરી હિરણાક્ષ વધ સ્વયંભૂ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરદંબ મહારાજ અને દેહૂતીને ત્યાં ભગવાન કપિલ સ્વરૂપે અવતાર ધારણ કર્યો માં દેહૂતીને ભગવાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું એ કથા ચોથા સ્કંદમાં મરીચી આદિના વંશ વિસ્તારની કથા દક્ષ યજ્ઞનો નાશ ધ્રુવજીનું ચરિત્ર પૃથુરાજાનું ચરિત્ર પ્રાચીન બહિરની કથા એ જોઈ પાંચમા સ્કંદમાં પ્રિયવત રાજાનું ચરિત્ર નાભી રાજા વૃષભદેવજીનું ચરિત્ર ભરત જળ ભરતનું ચરિત્ર દ્વીપો ખંડોનું ભૌગોલિક વર્ણન છઠ્ઠા સ્કંદની અંદર પ્રચેતાઓની કથા વત્રાસુર ઇત્યાદિની કથા જોઈ સપ્તમ સ્કંદની અંદર દિતિપુત્રો હિરણાક્ષ અને હિરણ્યકશિપુની ઉત્પત્તિ અને નાશની કથા ભગવાન સ્વામી પ્રગટ થયા ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો અષ્ટમ સ્કંદમાં મન્વંતરનું વર્ણન જેમાં ગજેન્દ્ર મોક્ષની કથા ભગવાને મન્વંતરની અંદર જે લીલાઓ કરી જેમાં સમુદ્ર મંથનની કથા દેવાસુરનું યુદ્ધ વગેરે નવમ સ્કંદમાં ઈક્ષ્વાકુનો જન્મ સૂર્યવંશના જે પ્રતાપી રાજાઓ થયા ખટવાંગ દીર્ઘબાહુ માનધાતા સગર અમરીશ વગેરેના આપણે હરિશ્ચંદ્ર જેવાની કથા જોઈ પરશુરામજીનું ચરિત્ર નવમ સ્કંદની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું એ કથા જોઈ દસમ સ્કંદમાં
ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં અવતરે છે. વસુદેવજી ટોપલામાં પધરાવે ભગવાનને ગોકુળ લાવે છે. નંદ બાબાના આંગણામાં નંદ મહોત્સવ થાય છે. ભગવાન પૂતનાનો ઉદ્ધાર કરે. તૃણાવર્તનો, બકાસુર, વત્સાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર ઇત્યાદિ રાક્ષસોનો ઉદ્ધાર કરે. દાવાનળથી ગોપ અને ગાયોનું રક્ષણ કર્યું. કાલીનાગનું ભગવાને દમન કર્યું. ગોપ કન્યાઓનું કાત્યાયની વ્રત યજ્ઞપત્નીઓ ઉપર કૃપા કરી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. ઇન્દ્રના ગર્વનું હરણ કર્યું. ભગવાને રાસલીલા રચી અને ગોપીઓના મનને હર્યા એ કથા બતાવી. મથુરાજાએ ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. સાંદીપની ગુરુ આશ્રમમાં જાય છે, વિદ્યાભ્યાસ કરે છે. સાંદીપની ગુરુ દક્ષિણામાં પોતાના મૃત પુત્રને લાવીને સોંપ્યો એ કથા. જરાસંઘ સાથેનો સંઘર્ષ, કાલ યવનનો નાશ, દ્વારકા નગરીનું સર્જન, દ્વારકામાં સુધર્માની સભા, બળદેવ અને ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્ન, ઓખાહરણની કથા, ભૌમાસુરનો વધ, પાંડવોનો રાજસુ યજ્ઞ ઇત્યાદિ કથા આપણે 10મ સ્કંદની અંદર જોઈ. 11 સ્કંદમાં યાદવ કુળનો ભગવાનને સંહાર કરવાનો વિચાર આવ્યો એ કથા જોઈ. ઉદ્ધવને ભગવાને મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો અને ભગવાન સ્વધામ પધાર્યા એ કથા. 10 સ્કંદની અંદર પરીક્ષિત રાજાનો દેહ ત્યાગ, જનમેજય રાજાનો સર્પ યજ્ઞ એ 12મા સ્કંદની કથા જોઈ. તો આટલી કથાને અંતે કથાને આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. પૂર્ણાહુતિ શબ્દ નથી વાપરતા, કારણ કે સત્કર્મની પૂર્ણાહુતિ કદી હોતી જ નથી. સત્કર્મ એક જગ્યાએ વિરામ પામતું હોય છે, બીજી જગ્યાએ એનો પ્રારંભ થતો જ હોય છે. એટલે સત્કર્મ અને પૂર્ણાહુતિ શબ્દ આપણે નથી વાપરતા, પણ અહીંયા ભાગવતજીની કથાને પૂર્ણ વિરામ આપીએ છીએ. દુધાત્રા પરિવાર એવા શ્રી મનસુખભાઈ અને એમના 3 સંતાનો હિતેશભાઈ, ચંદ્રેશભાઈ, કલ્પેશભાઈ, બહુ સરસ મજાનું ભાગવતજીની કથાનું આયોજન કર્યું અને ભગવાનની કૃપાથી આ કથા નિર્વિઘ્ને બહુ સારી રીતે અહીંયા પરિપૂર્ણ થઈ. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. મા કુળદેવી ખોડિયારનો ખૂબ ખૂબ આભાર. સુરાપુરા દાદાનો ખૂબ ખૂબ આભાર અને પિતૃઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ એ બધાના જ કૃપા, બધાની જ આશીર્વાદથી આપણો આ જ્ઞાન યજ્ઞ અહીંયા પરિપૂર્ણ થયો છે. પૂર્ણાવતીના સમયે હું વધારે સમય નથી લેતો, પણ ભાગવતજીના ભગવાનના ચરણોની અંદર હું પ્રાર્થના કરીને જરૂર એટલી વિનંતી પ્રભુને કરું કે હે પ્રભુ, દુધાત્રા પરિવારે પિતૃમોક્ષાર્થે આ યજ્ઞ કર્યો છે, તો હે ભગવાન દુધાત્રા પરિવારના જે કોઈ જાણતા અજાણતા જે કોઈ પિતૃઓ હોય એને ભગવાન એના ચરણની અંદર વાસ આપે, પિતૃઓને મોક્ષ ગતિ થાય. વૈકુંઠની અંદર ભગવાનના ચરણોની અંદર પિતૃઓનો વાસ થાય. ઉત્તરોત્તર પરિવારમાં ભગવાનની ભક્તિ રહે, સારા સંસ્કારો છે જ આખા પરિવારમાં, પણ વિશેષ એમાં વૃદ્ધિ થાય. દિન પ્રતિદિન પરિવારની ઉન્નતિ વધે, પ્રગતિ વધે. ખૂબ ખૂબ દુધાત પરિવાર, મનસુખભાઈ એમનો પરિવાર ખૂબ આગળ વધે. સતત એને પિતૃઓના આશીર્વાદ, માં કુળદેવીના આશીર્વાદ, ભાગવત ભગવાનના એના પરિવારને કાયમ માટે આશીર્વાદ આપતા રહે. ભગવાન એ પરિવારને ખૂબ સુખી રાખે એવા બ્રાહ્મણ તરીકે વ્યાસપીઠેથી મારા ખૂબ ખૂબ પરિવારને મારા આશીર્વાદ છે. ભાગવત કથા એ તો બહુ ગહન ગ્રંથ છે ભાઈ. હું કોઈ વિદ્વાન નથી, હું કોઈ પંડિત નથી. મા બાપના અને ગુરુના આશીર્વાદથી જે કાંઈ મળ્યું એ 7 દિવસ તમારી પાસે રજૂ કર્યું છે, બાકી હું કાંઈ જ નથી. એક નાનું બાળક માની કડમાં બેસી
અને સરોવરના કિનારે માં વાસણ સાફ કરવા જાય છે, સાથે આવે છે. માં વાસણ ઉટકે છે અને બાળક રમતું હતું. એમાં બાળકના હાથમાં એક નાની એવી ચમચી આવી ગઈ. એ ચમચી બાળકના હાથમાં છે અને બાળક ચમચીમાં પાણી ભરીને કિનારે ઠલવે છે, પાણી ભરીને કિનારે ઠલવે છે. માની નજર જાય છે. માએ બાળકને કીધું કે બેટા શું કરે છે? આ ચમચીમાં પાણી ભરીને કિનારે ઠલવે છે. એટલે બાળકે કીધું કે માં, આ સરોવર છે ને આ ચમચીથી મારે ઉલેચી નાખવું છે. ત્યારે માએ કીધું કે બેટા, આ સરોવર તો બહુ મોટું છે, વિશાળ છે, એ ચમચીથી ઉલેચાય નહીં. એમ આ ભાગવત રૂપી શાસ્ત્ર એ તો સમુદ્ર છે, જ્ઞાન નિધિ છે, દરિયો છે. અને મારા જેવા વક્તા જીભરૂપી ચમચીથી એનો ગમે એટલો ઉલેચ કરે, એનો પાર ન આવે, એનો તાગ ન આવે. મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર મેં આપની સાથે સત્સંગ કર્યો છે, મીઠી વાતો કરી છે. આ 7 દિવસના અનુષ્ઠાનમાં તમને ન ગમે એવું મારાથી બોલાયું હોય તો મને ક્ષમા કરજો. કારણ કે ઘણી વખત આમ વચ્ચે હાલાચાલી થતું હોય, કાંઈ આવું બન્યું હોય ને મારાથી કાંઈ કડવું લાગે એવું, તમને ન ગમવું એવું બોલાઈ ગયું હોય તો હું માફી માગું છું. કારણ કે તમે વચ્ચેથી હાલાચાલી કરો એટલે હું બેધ્યાન થઈ જાઉં, કથામાં મને ઉલટા સુલટા શબ્દ બોલાતા હોય, પછી મને તરત જ ખ્યાલ આવી જાય કે હું બેધ્યાન થયો. પણ કદાચ કોઈને કાંઈ કહેવાય ગયું હોય તો મને ક્ષમા કરજો. બાકી તમે જે શ્રદ્ધા અને પ્રેમથી જે કથા સાંભળી છે, ખરેખર તમે બધા બહુ ધન્યવાદને પાત્ર છો. આટલી મોટી સંખ્યામાં, અને એમાંય 1-2 દિવસ તો મેં જોયું કે શ્રોતા મંડપની બહાર બેસીને કથા સાંભળતા હતા. ધન્ય છે મારા શ્રોતાઓને. ભગવાનની કથા સાંભળવામાં તમને આ તમારો પ્રેમ, તમારી ભક્તિ, હું બહુ રાજી થયો જોઈને. અને ખરેખર મનસુખભાઈ, સાવ સાચી વાત કરું ને તો લોકોએ બહુ શાંતિથી કથા સાંભળી છે. ઠીક છે કે આટલો મોટો સમૂહ હોય અને આ વચ્ચેથી હાલો ચાલો એવું તો બધે બનતું હોય છે, પણ બહુ શાંતિથી કથા સાંભળી છે. મને એનો ખૂબ આનંદ છે. હું બહુ રાજી થયો છું અંદરથી. મનસુખભાઈના શાળા એટલે કે મારા પરમ સ્નેહી લક્ષ્મણભાઈ હિરાણી, એમને ત્યાં મારી ગૌરી દળમાં કથા થઈ ત્યારથી એ પરિવાર સાથે મારો એવો ને એવો સંબંધ છે. અને લક્ષ્મણભાઈને ઘરે કોઈ મારા ઘણા યજમાનો ત્યાર પછી પૂછવા ગયા કે તમારે ત્યાં ભાગવત કથા કરવા આવ્યા હતા, કોણ હતા? અમારે એમની પાસે કથા કરાવી. લક્ષ્મણભાઈ ભેગા આવીને 4-5 કથાના મુહૂર્તો મને અપાવ્યા છે. એનો સ્નેહ, એની લાગણી કાયમ માટે મારા હૃદયમાં છે. એટલે લક્ષ્મણભાઈને અને એના પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ સુખી રાખે ભગવાન એમને પણ. આ કથામાં જેમણે પોતાનું જે કાંઈ યોગદાન આપ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. આભાર તો યજમાન પરિવાર કરશે જ, પણ વિશેષમાં આ કથાની અંદર મને જેણે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એવા અમારે આ બાજુ બ્રહ્મદેવ એવા અમારા વડીલ પૂજ્ય શાસ્ત્રી પ્રવીણભાઈ જોશી, કે જે આ દુધાતરા પરિવારના ગોરબાપા છે. એમણે ખૂબ મને સાથ અને સહકાર આપ્યો છે. 7 દિવસ સુધી મને દીકરાની જેમ સાચવો છે. એવા પ્રવીણ દાદાના ચરણોમાં મારા વંદન. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રવીણ દાદાના સુપુત્ર એવા શ્રી હિતેશભાઈ જોશી શાસ્ત્રીજી, શાસ્ત્રી મોહિતભાઈ મહેતા, શાસ્ત્રી રવિભાઈ પંડ્યા અને મારા ભત્રીજા શાસ્ત્રી સંજયભાઈ મહેતા, ચારે ભૂદેવોએ
ભાગવતજીના યથાશક્તિ પાઠ કર્યા, દ્વાદશ અક્ષરના મંત્ર જાપ કર્યા, પૂજાની અંદર આ બધા જ બ્રાહ્મણોએ ખૂબ હેત અને પ્રેમથી ભગવાનની યજમાન પરિવારને પૂજા કરાવી છે. તો એ ચારેય ભૂદેવોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ તરફ અમારે સંગીત વૃંદ હાર્મોનિયમમાં જેણે સંગત આપી છે એવા અમારે ગિરી બાપુ, હેમુપરી બાપુ, મંજીરો તો હમણાં વગાડવા માંડ્યા, પણ અત્યાર સુધી તબલું વગાડતા, પણ હવે મને ગાવામાં જેણે સાથ આપ્યો છે. આજે 20 વર્ષથી અમારે એની સાથે સંબંધ છે. 20 વર્ષથી આ કથા ક્ષેત્રમાં મારી સાથે છે. મારા જ નામે રે એવા સાધુ ભરતભાઈ કુબાવત, એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. તબલાની સંગત જેણે આપી છે એ પણ સાધુ જ છે, અશોકભાઈ, બહુ સરસ તબલું વગાડ્યું, એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને કથા દરમિયાન ઝીણું ઝીણું કાંઈથી જ રાખે છે એવા બેન્જો માસ્ટર અમારે, એ પણ સાધુ જ છે. દેવીદાસભાઈ બહુ સારા કલાકાર છે, ગાય છે ખૂબ સારું, ભજનના સારા કલાકાર છે. આ કથામાં એને માઇક નહોતું આપ્યું, નહીંતર એ પણ ગાય છે ઘરમાં. ઘરમાં ગાય છે એટલે ગાય જેવા હોજા છે એમ ઘરમાં, એમ ગાય છે. ના ના, આ તો અમારા મિત્રતાના દાવે મસ્કરી કરું છું. ખરેખર સાધુરામ છે, બહુ મજાના માણસ છે. તો આ અમારું સંગીત વૃંદે જે મને સાથ અને સહકાર આપ્યો છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારા અવાજને તમારા કાન સુધી પહોંચાડવામાં જેણે મદદ કરી છે એવું ગણેશ સાઉન્ડ, અમારે લાલજીભાઈ મારા જૂના પરિચિત છે. સાપરની અંદર લાલજીભાઈના સાઉન્ડ નીચે મેં 3 ભાગવત સપ્તાહ કરી અને મને એનું સાઉન્ડ બહુ ગમ્યું. એટલે મેં રજનીભાઈ જ્યારે મુહૂર્ત લેવા આવ્યા ત્યારે મેં એને ભલામણ કરી હતી કે તમે લાલજીભાઈને મળજો, ગણેશ સાઉન્ડ બહુ સારું સાઉન્ડનું કામ. તો એ ગણેશ સાઉન્ડવાળા લાલજીભાઈ, ઓપરેટિંગમાં જે ભાઈ બેઠા છે એમનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. આખી કથાને એક પ્લાસ્ટિકની નાની એવી ડબ્બીમાં જીવંત કરનાર, વિડીયોગ્રાફી અને શૂટિંગ ઉતારતા, ફોટો કરતા જે ભાઈઓ છે અમારે, એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. કથા આજે પૂરી થઈ જશે, પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી જ્યારે ઈચ્છા થશે ત્યારે એ કેસેટ ચડાવી કથાની યાદ તાજી થશે. એવા વિડીયો અને ફોટોગ્રાફી કરનાર મિત્રોને પણ ખૂબ ખૂબ મારા પ્રેમ ભરા જય શ્રી કૃષ્ણ. અન્નપૂર્ણા ભંડારની અંદર સવાર અને સાંજ જેમને ભોજન પીરસા છે અને રસોઈ બનાવી છે, આટલી બધી પબ્લિક હોવા છતાં મને આ બધા ભાઈઓ મળતાની વાત કરતા મને કે શાસ્ત્રીજી આટલો જમણવાર 1 કલાકમાં પૂરો થઈ જાય છે. એ જેણે જેણે રસોડા વિભાગની અંદર જે પોતાને સેવા મળી એ સેવાને નિભાવી છે સારી રીતે, એ રસોડા વિભાગની અંદર રહેતા તમામ કાર્યકર્તા ભાઈઓ, સેવા કરનાર ભાઈઓ અને રસોયા ભાઈઓ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર માનવાનો રહ્યો મારે પરાગભાઈ ક્યાં છે ને તો વાંધો. અમારા રથના સારથી 2 ટાઈમ તેડવા મૂકવાની જવાબદારી ઉતારાથી કથા સ્થળ સુધીની અમારે પરાગભાઈએ ટેમ ટુ ટેમ. હા, સવારે 9 વાગે કથા ચાલુ થવાની હોય, 8:45 આવી જ ગયા હોય. સવારે બપોર પછી 3:30 કથા ચાલુ કરવાની હોય, 3:15 હોય જ, અચૂક હોય એમ. તમે આમ ઘડિયાળમાં જોવો કે 3:15 થયા એટલે પરાગભાઈ ત્યાં પહોંચી જ ગયા હોય દરવાજે. બહુ સરસ સેવા કરી અમારી પરાગભાઈ,
તમારો પણ ખૂબ ખૂબ આભાર. હૃદયથી મારા આશીર્વાદ. અમારા ઉતારે અમારું રસોડું જે બેને સંભાળ્યું છે, વાહ, ધન્યવાદ આપવા પડે એ માને. કેવી સરસ મજાની રસોઈ બનાવી અમને 7 દિવસ સુધી પ્રેમથી જમાડ્યા છે. સવારે ચા પાણી નાસ્તાથી માંડીને બપોરની રસોઈ, સાંજનું ભોજન, બહુ સરસ મજાની રસોઈ બનાવી. એ રસોઈ બનાવતા હતા ને ત્યારે એના હૃદયમાં, એના મુખ ઉપર લાગણી અને વાત્સલ્યના ભાવો હતા. ભાવથી રસોઈ બનાવી છે, મન લગાવીને રસોઈ બનાવી છે. કંટાળાથી નહીં, મોઢું મૈડીને નહીં, પ્રસન્ન મનથી. એવા અમારે માતાજીના પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. સરસ મજાની મંડપની છત્ર છાયામાં મને ને તમને છાંયો આપ્યો. એ આ મંડપ સરસ કોનું હોય મને ખ્યાલ નથી, પણ જેનું હોય તેનું, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. લાઇટ ડેકોરેશન જેનું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર તો માનું આ શિવ સૃષ્ટિના જે પરિવાર છે ને એનો. હું બહુ રાજી થયો ભાઈ. આ શિવ સૃષ્ટિ સોસાયટીના જે આ સભ્યો છે એ બધા ઘરની જેમ રહે છે. એક જ પરિવાર જાણે કેમ હોય. દરેક પ્રસંગમાં બધા સાથે મળી પ્રસંગની ઉજવણી કરે. કોનો પ્રસંગ છે એ એકાબીજાને ખ્યાલ ન હોય. આ રજનીભાઈનો પ્રસંગ નથી, આ અમારો પ્રસંગ છે એમ માનીને 7 દિવસ સુધી સોસાયટીના ભાઈઓ બહેનોએ જે જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ સમગ્ર સોસાયટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ ભાઈ હવે કોઈ રહી જાય છે? રહી જાય તો કોઈ રહી જતું હોય તો મને માફ કરજો. મારી આ તો છે કાંઈ મને યાદ આવ્યું એમ બોલતો ગયો છું. જાણતા અજાણતા એન કેન પ્રકારે આ સત્કર્મમાં જેણે જેણે સાથ અને સહકાર આપ્યો છે બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ફરી વખત ભગવાનને પ્રાર્થના કરું કે હે હરિ, દુધાત્રા પરિવારના જે કોઈ પિતૃ છે એને મોક્ષ અપાવજો, સદગતિ અપાવજો. તમારા ચરણમાં એમનો પિતૃઓનો વાસ થાય. દુધાત્રા પરિવારનું કુટુંબ છે ખૂબ જ સુખી રહે, પ્રસન્ન રહે. દિન પ્રતિદિન ભગવાનની ભક્તિ કાયમ એના હૃદયમાં ખૂબ વધે. ઉત્તરોત્તર પ્રગતિની ચડતી થાય, ઉન્નતિ થાય એવા આશીર્વાદ સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. હવેનું જે કાંઈ કાર્યક્રમ છે એ આગળ પરિવાર જે કહેશે એ રીતે આપણે કરીશું. ગોવર્ધનનાથ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હજી અમારા યજમાન પરિવાર દ્વારા હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે, એટલે કોઈ ઊભા ન થજો. આ ભાગવત કથાની છેલ્લી આરતી અને પ્રસાદ લીધા વગર કોઈ નહીં જાય એવી બધાને હું વિનંતી કરું છું. આપ બેઠા છો આટલી બધી ધીરજ ધારણ કરીને તો પ્રેમથી બધા બેસજો. હમણાં જ આપ સૌને ટૂંક સમયમાં ઠાકોરજીની મહાઆરતી અને પ્રસાદ આપ સૌને મળી જશે. આવો ભાઈઓ ઝડપથી જે કાંઈ અને છેલ્લે આપણે બધાએ ભરતભાઈનો આભાર એટલા માટે માનવાનો છે કે આખા ભાગવત બધાય વાંચે પણ પાણી જેવું કરીને આપણે રૂવાડે રૂવાડે ઉતાર્યું એ જ અગત્યનું છે કે અમને 8 દીમાં ગોકુળ અને મથુરાના દર્શન કરાવનાર ભરતભાઈનો આપણા બધાય વતી ખૂબ ખૂબ આભાર. શિવ સૃષ્ટિ પાર્ક પરિવાર તરફથી મનસુખભાઈ દુધાત્રાના પરિવારનું જે સન્માનનો કાર્યક્રમ છે શ્રી દ્વારિકાધીશ કી જય. આ કથાના મનોરથી એવા યજમાન પરિવાર દ્વારા જે અમારે ચારે સંગીતકારો મિત્ર છે
એવા અમારે સાધુશ્રી દેવીદાસભાઈ, સાધુશ્રી યમુપરી બાપુ, સાધુશ્રી ભરતભાઈ, સાધુશ્રી અશોકભાઈ, આ ચારેય સંગીતકારોનું યજમાન પરિવાર સાલ ઓઢાડીને સન્માન કરે છે અને સાથે અમને ભેટ પૂજા અને દક્ષિણા પણ અર્પણ કરે છે. હવે શિવસૃષ્ટિ પાર્ક પરિવારના કમિટી મેમ્બરના જે નામ બોલો એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ આંબલિયા, કમિટી મેમ્બર સંજયભાઈ લુણાકરિયા, પ્રવીણભાઈ રામાણી, બાબુભાઈ રામાણી, વિપુલભાઈ વેકરિયા, જયેશભાઈ સોરઠિયા, રમેશભાઈ સોજિત્રા, પ્રવીણભાઈ ભાકર, સુરેશભાઈ રૈયાણી અને નરેશભાઈ ખાતરા. શિવસૃષ્ટિ પાર્ક પરિવાર તરફથી પહેલું સન્માન દુધાત્રા પરિવાર મનસુખભાઈના બા અને આપણા દાદીશ્રી એવા ઉજીબેનનું સન્માન ફૂલ હાર પહેરાવીને 5100 રોકડ આપીને સન્માન કરશે. માતુશ્રી એવા ઉજીમાં અહીં નીચે અહીં સુધી લેવો ને, ઉપર આવી શકે તો બોલાવી લો. લાલજીભાઈ કડવાભાઈ હિરાણી સ્ટેજ ઉપર આવે. લાલજીભાઈ હિરાણી. હવે મનસુખભાઈ દુધાત્રાનું શિલ્ડ આપી અને સાલ ઓઢાડીને સન્માન કરશે શિવસૃષ્ટિ પાર્ક કમિટી મેમ્બર. હવે રજનીભાઈ દુધાત્રાનું સન્માન કરશે શિવસૃષ્ટિ પાર્કના કમિટી મેમ્બરો. આ બધાય સન્માન શિવસૃષ્ટિ પાર્ક પરિવાર તરફથી સન્માન થઈ રહ્યા છે. શિવસૃષ્ટિ પરિવાર સોસાયટી તરફથી સન્માનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ચંદ્રેશભાઈ દુધાત્રાનું સન્માન કરશે શિવસૃષ્ટિ પાર્કના કમિટી મેમ્બરો.
કલ્પેશભાઈ દુધાત્રાનું સન્માન કરશે આપણા કમિટી મેમ્બરો. હવે આપણા શાસ્ત્રી વક્તા એવા ભરતભાઈ મહેતાનું શ્રી સૃષ્ટિ પાર્ક પરિવારથી શાલ ઓઢાડીને સન્માન કરશે બધા. અને પ્રવીણ અદાનું પણ સન્માન શાલ ઓઢાડીને સન્માન કરશે શિવ સૃષ્ટિ પાર્ક પરિવાર તરફથી. કૈલાસગીરી ગોસ્વામી ડીએસએ ગ્રુપ એવા અમારા શિવ સૃષ્ટિ પાર્કના સલાહકાર, અમારા આગેવાન, અમારા વડીલ એવા કાકા રજનીભાઈ દુધાત્રાનું સન્માન કરશે અને ભરતભાઈ શાસ્ત્રીનું અને પ્રવીણ અદાન ત્રણેયનું સન્માન શિલ્ડ આપી અને શાલ ઓઢાડીને સન્માન કરશે કૈલાસગીરી. આપણા તો આપણે ત્યાર પછી ભૌતિકભાઈ ધરમસિંહભાઈ રંગાણી રજનીભાઈને શિલ્ડ આપીને સન્માન કરશે. કરમસિંહભાઈ મોલિયા મનસુખભાઈને અને રજનીભાઈને શાલ ઓઢાડીને સન્માન કરશે અને ભરતભાઈને 501 રૂપિયા આપીને એનું સન્માન કરશે, સ્વાગત કરશે. કરમસિંહભાઈ મોલિયા. દાદા અમારા રાજુભાઈ ગોસ્વામીના કાકા, અમારા વડીલ અને અમારા માર્ગદર્શક ભાગવત ભગવાન કી જય. રજનીભાઈ અને મનસુખભાઈ નું સન્માન કરશે કરમસિંહભાઈ મોલિયા કાગદડી વાળા. સ્વામિનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ભરતદા શાસ્ત્રી એવા એને 501 રૂપિયા આપીને સન્માન કરશે કરમસિંહભાઈ મોલિયા. બધા ભૂદેવોને બ્રાહ્મણોનું સન્માન દુધાત્રા પરિવાર તરફથી એક એક શાલ ઓઢાડી અને દક્ષિણા આપીને એનું સન્માન કરશે ભૂદેવોનું. ભૂદેવો આ બાજુ આવતા રહીએ. આપણા રસોઈ એવા બેન, આપણા જે શાસ્ત્રીજીએ કીધું ને કે ખરા દિલથી જમાડ્યા એવા બેનનું સન્માન કરે છે અને જોરદાર તાલીથી વધાવી લઈએ. પૂજ્ય શાસ્ત્રીને વસ્ત્રદાન આપી મનસુખભાઈ સન્માન કરે છે. તાળીથી વધાવી. તાળીથી વધાવો. દ્વારિકાધીશ કી પ્રવીણ દાને શાલ વસ્ત્રદાન કરીને અને દાન આપે છે. સંજયભાઈ મહેતાનું વસ્ત્રદાન અને રોકડ દાન આપીને સન્માન કરે કલ્પેશભાઈ દુધાત્રા. રવિભાઈ શાસ્ત્રીનું સન્માન કરે છે.
રવિભાઈ શાસ્ત્રીનું સન્માન કરે છે ચંદ્રેશભાઈ. હવે આપણે સન્માનનો કાર્યક્રમ છે. હિતેશભાઈ શાસ્ત્રીનું સન્માન કરે છે. હિતેશભાઈ શાસ્ત્રીનું સન્માન કરશે રજનીભાઈ. જાદવજીભાઈ ગોંડલિયા આ સ્ટેજ ઉપર આવે. જાદવ ગોંડલિયા. શ્રી લક્ષ્મણભાઈ ઈરાણી, પોપટભાઈ ઈરાણી અને રામજીભાઈ ગજેરા, સીતારામ ડેરી. શ્રી વક્ત્રાશ્રી એવા ભરતભાઈ શાસ્ત્રીજીને 1100 રૂપિયા ભેટ આપીને સન્માન કરશે. ત્રણેય સ્ટેજ ઉપર આવે. લક્ષ્મણભાઈ ઈરાણી, પોપટભાઈ ઈરાણી અને રામજીભાઈ ગજેરા. આપણે જે અહીંયા કણે લાઇટ ડેકોરેશનનું જે કામ હતું એવા ઇલિયાસભાઈ અને સુંદરમ ડેકોરેશનવાળા સુરેશભાઈ ને સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા આવે. સુરેશભાઈ, સુંદરમ ડેકોરેશન અને ઇલિયાસભાઈ. એનું સન્માન કરશે રજનીભાઈ દુધાત્રા. તમારા વગર અંધારા કહેવાય, તમારે પહેલા આવવું પડે. બોલો દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. સન્માન કરવું એક આપણી ફરજ છે. આ 7 દિવસ થયા આપણે જે આ ભગીરથ કાર્ય દુધાત્રા પરિવારના આંગણે આપણે 7 દિવસ થયા જે આનો લાવો લઈ રહ્યા છીએ, ત્યારે આપણે આ પરિવાર આપણા બધાની ઉપર એક ઋણ છે. ઋણ તો આપણે ન ચૂકવી શકીએ, પણ એક ઋણ અદા કરવા માટે આપણે જે સન્માનનો કાર્ય કરતા હોય ત્યારે આપણે એક આજે આપણે આપી તો શું શકી, પણ જે આપણને અહીંથી જ્ઞાન જે આપણને મળ્યું છે તે બદલ દુધાત્રા પરિવારને આપણે અંદર દિલથી એવી એક આપણે પ્રાર્થના કરીને એક નેમ કરી કે એના માતાજી પિતૃદેવ અને સુરાપુરા આ પરિવારને કાયમી માટે આવા નવા કાર્ય કરતા રહીએ અને કાયમી માટેના કુટુંબમાં સુખ, સંપત્તિ અને શાંતિ એવી આપે એવો આપણે ખરા હૃદયથી પરિવારની એક આપણે ભગવાન ભોળાનાથ પાસે એવી પ્રાર્થના કરીએ. અને આપણે જે 7 દિવસ થયા આપણા શાસ્ત્રી ભરતભાઈ મહેતા એવા એની મુખથી જે વાણી અને જ્ઞાન આપણને મળ્યું છે, ત્યારે કોઈ દિવસ આપણા શાસ્ત્રમાં કીધું છે કે જ્ઞાન કોઈ દિવસ એમનેમ લેવાય નહીં. તો આપણે એ જ્ઞાનનો કોઈ બદલો તો આપણે આપી ન શકી, પણ એના ભાગ રૂપે આજે 7 દિવસમાં જો કાંઈ પણ એના મુખથી આપણામાં કંઈ જ્ઞાન આવ્યું હોય તો ત્યારે આપણી પણ ફરજ બને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે એને કંઈ અર્પણ કરવું જોઈએ. ઘણા શ્રોતાઓને મેં સાંભળેલા પાછળ બેઠા હોય ને ઘણીવાર શાસ્ત્રીજીઓને કોઈ દાન આપવા આવવું હોય, પણ આપણે અહીંયા અગવડતા થાય એટલા માટે કોઈ આવી નથી શકતા. તો તે માટે અમે એક શિવસૃષ્ટિ પાર્ક પરિવાર તરફથી અમે આજે શાસ્ત્રીજીને અને આપણા યજમાન એવા મનસુખભાઈને અરજ કરી કે અમારી એવી ઈચ્છા છે કે બહેનોમાં અને ભાઈઓમાં એક ઝોલી હલાવીને આપણે દાનરૂપી જે પણ આપણી શક્તિ રૂપે જેવી શક્તિ એવી જે દેવું હોય તે એ ઝોલીમાં નાખી અને જે પણ એમાં કાંઈ પણ આવશે, જે પૈસા આવશે એ તમામ શાસ્ત્રીય ભરતભાઈ મહેતાને આપણે જે જ્ઞાન લીધું તેના બદલામાં તો ન કહીએ, પણ આપણે જે આપવું આપણે શક્તિ એવી પ્રમાણે કંઈક પણ આપશું. તો 2 બહેનો, 2-4 બહેનો અને 2-4 ભાઈઓ ઊભા થઈને અને જે ફૂલની પાખડી આપણે અદાને આપણે અર્પણ કરી. તો આપણા શિવસૃષ્ટિ પાર્કના મેમ્બરને વિનંતી કરું કે 2-3 બહેનો અને 2-3 ભાઈઓ ચોલી લઈને છેલ્લેથી અહીં સુધી ચલાવે. પ્રમુખ
હવે આ અમારા યજમાન મનસુખભાઈ દુધાત્રા શિવ સૃષ્ટિ દરેક કાર્યકરો બધાનો આભાર માને છે. હાલ્યો. ભાગવત ભગવાનની જય. અત્યારે હું મનસુખભાઈ બોલું હું. આપણે અત્યારે જે ભાગવત ભગવાનની જય બોલાવી અને અમે દાદા ભગવાન તરફથી જય સચ્ચિદાનંદ બોલી એમાં જાય એટલે જય સચ્ચિદાનંદ એટલે બધા એની અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરી. તો અત્યારે આપણે જે આ કાર્યક્રમ પૂરો થઈ ગયો, આટલા દિવસ સુધી તમે બધાએ ખૂબ સારી રીતે ભરત દાદાએ જે કથા વહેંચી અને આપણે સાંભળી. પછી આપણા કથા કલાકાર, કથાના વક્તા અમારા પ્રવીણદા, ભરતદા, આ બધા સાધુ સંતો અહીંયા આપણે ઘણા બિરાજમાન છે અને આપણને ખૂબ સારી મજાની કથા સંભળાવી. હવે અમે દુધાત્રા પરિવાર આખા તરફથી નો કાંઈ કરી શકી, પણ મનસુખભાઈનો પરિવાર, આ મનસુખભાઈની કથા કહેવાય એટલે એના તરફથી મનસુખભાઈ માફી માગે છે. દાદા ભગવાનની સાક્ષીએ કોઈને અમારાથી પરિવારથી કોઈને કિંચિત માત્ર પણ જો દુઃખ થયું હોય તો એની ક્ષમા, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીને અમે માફી માગી છીએ. જય સચ્ચિદાનંદ. એ દુધાત્રા પરિવાર અહીંયા આવી જાય આરતીમાં. આ ભલે વાંધો નહીં. હાલ દુધાત્રા પરિવાર ભાગવતજીની આરતી માટે આવી જશે. ચાલો દુધાત્રા પરિવાર ભાગવતજીની આરતી માટે આવી જાઓ. ના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા, કામણ ગારા કાન કામણ બોવ કીધા, વાલે કામણ બોવ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા,
ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુટ અવતાર્યા પ્રભુ વૈકુટ અવતાર્યા કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલો કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્ર દર સંસ્થિતેન પ્રદીપ્ત ભાષા સહ સંગતેન નિરંજનંતે જગદીશ કુર્વે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે ભાગવતજીને આરતી આપી દો પિતૃઓને આરતી આપી દો દેવાભિવંદનમ 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 અહમ સ્વ આત્મા કલ્યાણાર્થે આત્મા ભી ચક્ષુર્ભી વંદનમ પછી તમે લોકો આરતી લઈ લ્યો સ્વાત્મા કલ્યાણાર્થે આત્મા ભી ચક્ષુર્ભી વંદનમ ચાલો યજમાનો શ્રીફળ લઈ પ્રદક્ષિણા ફરશું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય દેવ ભજે એના પિતૃ સર્વે જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પાપ બળી જાય વાસુદેવ બોલે એના પાપ બળી જાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે સુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી શ્રી ભાગવત ભગવાન કી જય હાલો 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 મનસુખભાઈ આગળ વહી આવો તમે ને મારા બેન એકાબીજાને હાથ અડાડી રાખજો પરિવાર યજમાનસ્તે સુપ્રોક્ષિતમસ્તુ ગંધાપાન્તુ સોમંગલ્યચાસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો અક્ષતઃ પાન્તુ આયુષ્યમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો આયુષ્યમસ્તુ પુષ્પાણિ પાન્તો સોશ્રયમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો પુષ્પાણિ પાન્તુ સોશ્રિયમસ્તુ ચર્ચિત જલમાદાય ત્રિવાર વિષ્ણુનામ શ્રદ્ધાપૂર્વક ઉચ્ચાર્ય વિષ્ણુરવિષ્ણુરવિષ્ણુ
અતરાદ્ય મહામાંગલ્યમાસાનાં માસે પુણ્ય પવિત્રકારે શુદ્ધે સંવત 2072ના ફાલ્ગુની માસે કૃષ્ણે પક્ષે અષ્ટમ્યાયામ દેવગુરુવાસરે સમસ્ત પૂર્વજ આત્મમોક્ષાર્થે શ્રીમદ્ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ નિમિત્તેન તદ ઉત્પન્નમ શ્રેયો સાક્ષતેન યમુના જલેન નારિકેલેન તુભ્યો અહમ સંપ્રદતે તેન ફલેન ફલવાન ભવામિ ઇતિ પ્રતિવચનમ શ્રેયો ગ્રહણમ બોલો ભવામિ. ભવામે. તમે બેન સાડી અને ચૂંદડીનો ખોળો પાથરો. અખંડ સૌભાગ્યવતી ભવા. નિયમ એવો છે કે 1 વર્ષ સુધી આ ફળ ઘરમાં રાખવાનું. દીવાબત્તી આપણે ભગવાનના કરતા હોય ત્યાં આવતા વર્ષની આ તારીખ આવે ત્યારે જળમાં પધરાવી દેવાનું. પછી વેરાવળ જઈને દરિયામાં પધરાવો, દ્વારિકા જઈને ગોમતીજીમાં પધરાવો, તીર્થ જળમાં આ શ્રીફળ પધરાવવાનું. 1 વર્ષ સુધી ઘરમાં રાખવાનું છે. બરોબર. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભ દેશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. દેવી માત કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યજમાન નાથે ઓલા વાંસની સોટીમાં વિસર્જન કરેલ છે. સોટી અધર ખેંચાવી. કલ્પેશભાઈ ના ખાલી ફૂલ ચોખા હાથમાં દેવાના. હાથની અંદર ફૂલ ચોખા રાખી સમસ્ત પિતૃઓનું સ્મરણ કરવાનું. ભગવાનને કહે, હે ભગવાન, તમારા ધામની અંદર પધારો, જે સારું કાર્ય કરી ત્યારે વહેલા ને વહેલા આવજો. ઓમ ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દેવ દેવ તત્ર ગચ્છાવ યાંતુ દેવગણઃ સર્વે સ્વશક્તિયા પૂજિતા મયા ઇષ્ટકામ પ્રસિદ્ધિર્થમ પુનરા ગમનાય ચ. વાસની છોટીમાં છાટી દો, સેજ ઊંચી લઈ લ્યો. બોલીએ શ્રી પિતૃનારાયણ દેવ કી જય. ભાગવત ભગવાન કી જય. બસ.